હવામાન વિભાગ દ્વારા 18, 19 અને 20 માર્ચને લઈને આગાહી કરવામાં આવી હતી। સૌરાષ્ટ્રમાં તો કમોસમી વરસાદ છે એની શરૂઆત પણ થઈ ગઈ છે। ખેડૂતોનો જે તૈયાર પાક છે તેના પર તો અત્યારે આભ તૂટી પડ્યું છે। એ સિસ્ટમ સક્રિય બની હતી ને તેના કારણે આ માવઠું છે આવવાની શક્યતાઓ હતી। ક્યાંક પવન સાથે વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ છે પડવાની શરૂઆત થઈ ગઈ છે। ખેતીનો પાક છે એના ઉપર તો વ્યાપક અસર વર્તાવાની અત્યારે તૈયારીઓ દેખાઈ રહી છે। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ। હવામાન વિભાગ દ્વારા 18, 19 અને 20 માર્ચને લઈને આગાહી કરવામાં આવી હતી કે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેમ છે। એમાં આપણે વાત કરીએ કે અત્યારે સૌરાષ્ટ્રમાં તો કમોસમી વરસાદ છે એની શરૂઆત પણ થઈ ગઈ છે। જામનગર અને અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સાથે કરા પડ્યા હોય આ રીતના સમાચાર સામે આવ્યા। ખેડૂતોનો જે તૈયાર પાક છે તેના પર તો અત્યારે આભ તૂટી પડ્યું છે, કારણ કે એક હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી ત્યાં જ ખેડૂત છે, જગતનો તાજ છે, ચિંતામાં મુકાઈ ગયા હતા અને ત્યાં 18 તારીખની આગાહી કરવામાં આવી ને 18 તારીખે આજે જ કરા સાથે વરસાદ છે પડ્યો છે। એટલે જે ઊભો તૈયાર પાક છે તેના પર તો આભ તૂટી પડ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ આ 3 દિવસ રાજ્યના અમુક જિલ્લાઓમાં, ખાસ મેં જે વિસ્તારની વાત કરી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી હતી। એક જે સિસ્ટમ છે એ સિસ્ટમ સક્રિય બની હતી ને તેના કારણે આ માવઠું છે આવવાની શક્યતાઓ હતી। પણ મેઘરાજાની એન્ટ્રી આગાહીની દિવસે જ 18 તારીખે જ આજે થઈ ગઈ છે અને ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે। ક્યાંક પવન સાથે વરસાદ તો ક્યાંક કરા સાથે વરસાદ છે પડવાની શરૂઆત થઈ ગઈ છે। એટલે હવે જે ખેતીનો પાક છે એના ઉપર તો વ્યાપક અસર વર્તાવાની અત્યારે તૈયારીઓ દેખાઈ રહી છે। જામનગર જિલ્લાની વાત કરીએ, જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં આજે બપોર બાદ જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જોતામાં તો કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ છે તૂટી પડ્યો હતો। પવન સાથે વરસાદ શરૂ થયો। લાલપુરના અપિયા, બાબરઝાર, તેબડા અને ગોવાના જેવા ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો હતો। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા એટલી હદે અત્યારે આજે માવઠું છે અત્યારે પડી રહ્યું છે। ગરમીમાં તો આંશિક રાહત મળશે, પણ એ જે ખેતીનો પાક છે એના પર ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતો માટે આ વરસાદ તો આફત બનીને આવ્યો છે। ખાસ આપણે વાત કરીએ બીજી તરફ અમરેલી જિલ્લાની, તો વાતાવરણમાં મોટો પલટો ત્યાં પણ જોવા મળ્યો છે। વડિયા અને બગસરા પંથકમાં આકાશમાં કાળા દિબાંગ વાદળોથી ઘેરાઈ ગયા હતા અને ત્યાં પણ ધીમી ધારે વરસાદી ઝાપટું પડ્યું હતું। બગસરા પંથકમાં વરસાદી છાંટા પડતા રસ્તાઓ પણ ભીના થઈ ગયા હતા। વડિયા વિસ્તારમાં લાંબા સમય સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે। હાલ ખેડૂતોના ખેતરમાં આપણે પાકની વાત કરીએ તો ચણા, ધાણા, ઘઉં અને જીરું જેવા રવિ પાકો તૈયાર થઈ ગયા હોય। મસાલાની સિઝન આપણે કહીએ છીએ કે અત્યારે જેટલા પણ ચણા, ધાણા, ઘઉં અને જીરું છે એવા રવિ પાકો તૈયાર થઈ ગયા છે। અનેક જગ્યાએ પાકની કાપણી છે એ ચાલતી હોય। માર્કેટિંગ યાર્ડમાં પડેલા માલ અને ખેતરમાં કાપણી કરેલા પાકને બચાવવા માટે ખેડૂતો અત્યારે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। 3 દિવસની હજુ આ આગાહી છે। 18 થી તો શરૂઆત થઈ ગઈ છે અને જો સતત 20 સુધી આ માવઠું આવે તો ખરેખર એ જે પાક ઉપરની પરિસ્થિતિ છે ને આપણે વર્ણવી ન શકીએ। એ જે ખેડૂતની પરિસ્થિતિ છે એને શબ્દોમાં ન વર્ણવી શકીએ, કારણ કે ખૂબ વધારે નકારાત્મક અસરો તેના પર વર્તાઈ શકે। એટલે આ વરસાદી માહોલ હજુ વધારે સમય રહે તો પાકની ગુણવત્તા પણ બગડવાની શક્યતાઓ છે અત્યારે દેખાઈ રહી છે। ઉત્પાદન ઘટવાની પણ પૂરેપૂરી સંભાવના છે। એટલે હવે જો ઉત્પાદન છે એ ઘટી જાય અથવા તો પાકની ગુણવત્તા છે તેમાં ઘટાડો થાય તો જે ભાવ વધારાની વાત છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી શકે તેમ છે। હજુ પણ આ ક્યાંક ને ક્યાંક વરસાદની સંભાવના છે એ દેખાઈ રહી છે। આ 2 દિવસની વાત કરીએ તો હજુ કેટલો કયા જિલ્લામાં વરસાદ આવે છે એ આપણે જોવાનું રહ્યું। નમસ્કાર।